यस्य चाहं हृदि सन्निविष्टो मत्तस्मृतिर्ज्ञानमपोहनं च वेदैश्च सर्वैरहमेव वेद्यो वेदान्तकृद्वेदविदेव चाहम् त्वं कालमायायमसंश्रुतेभ्यो महाभयात् पातु मे समर्थ भक्तापराधाननवेक्षमाणो महादयालो किल भक्तवत्सल महादयालो किल भक्तवत्सल। શ્રી સ્વામિનારાયણ મંદિર વરિયાવ સર્વપરિધામમાં વિરાજમાન વાલાવાલા મહારાજ, પૂજનીય સંતો તથા આપ સર્વે ભક્તોને આજની રવિ સભામાં ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, માણસ જ્યારથી જન્મે અને જેમ જેમ મોટો થતો જાય એમ જાણે અજાણે ધીરે ધીરે જવાબદારીઓ લેવા મળે. નાનું એવું બાળક હોય ને ત્યારે એકદમ કેરલેસ હોય, એને કોઈ પડી ન હોય, કોઈ વસ્તુ ભાંગે તૂટે, આ છે તે છે, ઘરમાં શું પરિસ્થિતિ એને ન ખબર હોય. પછી જેમ જેમ બાળક મોટું થાય એને ખબર પડે કે આ મારું છે, આ ઘર મારું, આ સંપત્તિ મારી, આ પરિવાર મારો. પછી તમે એને કાંઈક કામ સોંપો ને તો જવાબદારી પૂર્વક કરે. કાંઈક વસ્તુ લેવા મોકલો તો દોડીને લઈ આવે, લાઇટ બિલ ભરવા મોકલો તો જઈને ભરી આવે. જવાબદારી લેવાની ધીરે ધીરે શરૂઆત કરી. પછી ધીરે 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 ભણતા આગળ વધે, કોલેજમાં આવે, એને ખબર પડે કે મારા પપ્પા રાત દિવસ મહેનત કરીને મને ભણાવવા માટે એટલી બધી મહેનત કરે છે, એટલે મારી જવાબદારી થાય કે હું વ્યવસ્થિત ભણું. એ જવાબદારી પોતાની માનીને ભણે. ભણી રહે, પછી નોકરી ધંધામાં સેટ થવા માટે મથે કે ભાઈ એક દિવસ આ ઘરની જવાબદારી મારી છે. પછી લગ્ન થાય, નવી જવાબદારી વધે તો કોઈ શીખવાડવું નથી પડતું કે હવે આ તમારી જવાબદારીમાં આવે કે તમારી પત્નીનું ભરણ પોષણ તમારે સર્વ પ્રકારે કરવું જોઈએ. એને છોકરા થાય ત્યારે છોકરાની બધી જવાબદારી સ્કૂલમાં ભણાવવાની, સંસ્કાર આપવાની, આ છે તે છે, લે જ લે છે ને. તમને કોઈ શીખવાડવા આવ્યું હતું કે લઈ લીધી હતી? લઈ લીધી હતી ને. અને જોજો, જે જવાબદારી તમે ઓટોમેટિક લીધી હોય ને એનો વજન ન લાગે. લાગે વજન હિતેશભાઈ? નહીં. શું કામ? તમે પોતે લીધી છે. બીજાના ઘરની જવાબદારી કોઈક આપણને દે તો લાંબો સમય શ્રદ્ધા રહે. શું કામ? આપણું નથી ને, કોકનું છે. અને આપણી જે કાંઈ જવાબદારી છે એ આપણી પોતાની છે અને પોતે સ્વીકારેલી છે, એટલે એનો વજન લાગે નહીં. માણસ બધી જવાબદારી નાનપણથી લેતા 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 છેક ગઢો થાય ને તો એને હોય કે દીકરાનો આશરો થઈ જાય ને પછી
આપણે ચિંતા નહીં, ત્યાં સુધી આપણે મહેનત કરી લઈએ છીએ, પછી ચિંતા નહીં. સમજાણ? એમ માણસ શમશાનમાં મળદું થઈને બળે ને ત્યાં સુધી જવાબદારી કાંઈક ને કાંઈક કોઈ ન હોપી હોય તો એ માથે લઈ લે અને જવાબદારી નિભાવે. એના માટે કેટલું જાતું કરે. પણ એક જવાબદારી એવી છે કે જે ખરેખર સૌથી પહેલા માણસે જ્યારથી સમજણ આવે ને ત્યારે માથે લઈ લેવી જોઈએ. એ છે પોતાના કલ્યાણની. કઈ જવાબદારી? પોતાના કલ્યાણની જવાબદારી. હવે સદગ્રંથો, સંતો કે ભગવાન આપણને એમ કહે ને કે ભાઈ તમારો કલ્યાણનું જતન કરો, તો આપણને એમ લાગે કે એ જવાબદારી તો એમની છે, મારી નથી. જે જવાબદારી મારી ન લાગે એનો ભાર લાગે કે નહીં? એટલે ભગવાન માટે કાંઈ પણ કરવાનું થાય ને એ કઠણ પડે, અને સંસાર વ્યવહાર માટે, દેહ અને દેહના સંબંધી માટે કાંઈ પણ કરવાનું થાય એ કઠણ પડતો નથી. હોંશે હોંશે થાય. એમાં કોઈ ભાર લાગે? પર્વત બાપા ન લાગે. હો, છોકરા રાગે પડી ગયા હોય, બધું સેટિંગ થઈ ગયું હોય, હવે એને ધોરું દઈ દેવાનું હોય તોય એને દઈ શકાય નહીં. એ મેળે મેળે જવાબદારી રાખે કે એ તો મારી જવાબદારીમાં આવે. આપણે મનુષ્ય શરીરને પામ્યા જ્યારથી થોડી ઘણી ખબર પડી કે આ દેહ અને દુનિયા મૂકીને આપણે મરી જવાનું છે, અને આ લોકમાં જો ભગવાન માટે આપણે કાંઈ નહીં કર્યું હોય તો આપણો પરલોક બગડશે, એવી સેન્સ જ્યારથી આપણને થવા મળે ત્યારથી આપણી પહેલી અને સૌથી અગત્યની મહત્વપૂર્ણ જવાબદારી કઈ છે? આપણા કલ્યાણનું જતન આપણાથી થાય. એટલે ભગવાન સ્વામિનારાયણે વચનાવતમાં કીધું કે કુશાગ્ર બુદ્ધિવાળો કોણ કહેવાય અને જાડધારી બુદ્ધિવાળો કોણ કહેવાય? તો ભગવાને એવું કીધું કે શાસ્ત્રના અર્થ સારી પેઠે જાણતો હોય ને લોક વ્યવહારે બધી રીતે જેને ખબર પડતી હોય ને ધંધામાં નામાં તેમાં બધા સફળ હોય, એ સૂક્ષ્મ બુદ્ધિવાળો, કુશાગ્ર બુદ્ધિવાળો નથી. કુશાગ્ર બુદ્ધિ એટલે એકદમ સૂક્ષ્મ બુદ્ધિ, ઝીણી બુદ્ધિવાળો. ભગવાન કે જેને પોતાના કલ્યાણનું જતન કરવાની ખબર પડે એ કુશાગ્ર બુદ્ધિવાળો, ઝીણી બુદ્ધિવાળો, સૂક્ષ્મ બુદ્ધિવાળો છે. અને જેને પોતાના કલ્યાણની કાંઈ ગતાગમ નથી, જેને પોતાનું કલ્યાણ કરવાની કોઈ ચીવટ કે એને જવાબદારી પોતાની માની નથી, એ બધા આ દુનિયાના શેરખા બાદશાહ કહેવાતા હોય, મોટા મોટા સત્તાધારી કે સંપત્તિધારી કહેવાતા હોય, પણ એ બધા ઝાડધારી બુદ્ધિવાળા છે. ઝાડધારા એટલા માટે કે એણે જ્યાં ટેમ્પરરી રહેવાનું છે એની રાખ રખાવટમાં એની આખી જિંદગી પૂરી કરી દીધી, અને જ્યાં કાયમી નિવાસ કરીને રહેવાનું છે, આપણે મહાસુખ માણવાનું છે, ત્યાં માટે કોઈ પ્રકારની તૈયારી જ કરી નહીં. પણ આ દુનિયામાં, આ સત્સંગમાં એવા વિરલા પણ થયા છે કે જેણે આ દેહની, દુનિયાની કોઈ પરવા કર્યા વગર પોતાના કલ્યાણને પહેલા નંબરે રાખીને એનું ખૂબ જતન કર્યું છે. એવા એક ભગતનું આખ્યાન આપણે આજ સાંભળવાનું છે. ધંધુકા પાસે સુંદરિયાણા ગામ છે. સુંદરિયાણા ગામના હેમરાજ શેઠની આપણે વાત સાંભળવાની છે. બહુ સરસ આખ્યાન છે. જેને સત્સંગ કરવામાં ઢીલાશ રહેતી હોય ને એ આખ્યાન જો સાંભળે અને વ્યવસ્થિત જો વિચારે તો ભગવાન એને એટલું તો બળ આપે કે એની જે બધી ઢીલાશ હોય ને એકવાર દૂર થઈ જાય. ધ્યાનથી બધા સાંભળજો. મોઢવણિક જ્ઞાતિમાં એહ પોતે ચુસ્ત વૈષ્ણવ છે તે
ધર્મ નિયમમાં સાવધાન, ધારે રાધા વલ્લભનો ધ્યાન. હેમરાજ શેઠની વાત છે. પોતે મોઢ વણિક હતા, જ્ઞાતિએ, શાહ, પણ ચુસ્ત વૈષ્ણવ વાણિયા, નિયમ ધર્મમાં સાવધાન ને રાધા વલ્લભનું ભજન કરે, વૈષ્ણવ હતા. પણ મુમુક્ષુ આત્મા, આ લોકમાં 3 પ્રકારના જીવ હોય: પામર, બુભુક્ષુ અને મુમુક્ષુ. પામર એને કહેવાય કે જેને પાપ પુણ્યની કઈ ગતાગમ જ નથી. સાચું ખોટું શું કહેવાય એ કઈ જોવાનું જ નહીં, આડે ધડ જીવન જીવીને જે રીતે પોતાને આમ સારું લાગે એમ જીવવું, એને કહેવાય પામર, કે જેને કોઈ પ્રકારનો વિવેક નથી. એ બધા પામર. બુભુક્ષુ એને કહેવાય કે જેને ખબર છે આ સાચું આ ખોટું, એમ ખોટામાં ન પ્રવર્તે, સારું સારું જ કરે, પણ એને ઈચ્છા એવી આ લોકમાં આપણે સુખી થઈએ. એ બધા બુભુક્ષુ. અને મુમુક્ષુ એને કહેવાય જે મુક્તિના ઈચ્છુક હોય ને, એને મુમુક્ષુ કહેવાય. કે આ લોકમાં જ ખાલી ઠરીઠામ નથી થવું, પણ આ 184 જમપુરી અને આ જે ચક્રવ્યૂહ છે ને, એ બધામાંથી બહાર નીકળીને ભગવાનને પામવું છે, એવી જેને ઈચ્છા હોય એને કહેવાય મુમુક્ષુ. મુમુક્ષુ આત્મા કોઈ પણ સંપ્રદાયમાં હોય એને ભગવાન હંમેશા જતન કરીને જાળવે છે. કોઈને પણ માનતો હોય, માતાજીને માનતો હોય કે ગમે તેને માનતો હોય, પણ સાચો મુમુક્ષુ જોઈએ, રામકૃષ્ણ પરમહંસ જેવો, તો ભગવાન એને છેવટે એ ક્યાંય પણ ફસાણો હોય તો પણ બધા રસ્તા કરીને એને પોતાની તરફ ખેંચી લે. તો હેમરાજ શાહ મુમુક્ષુ હતા. સત્ય અસત્ય વિવેકવાન, હતા શુદ્ધ મુમુક્ષુ મહાન. વિવેક હતો બધો, સાચું શું ખોટું શું, અંધશ્રદ્ધાળુ નહોતા. જ્ઞાતિમાં અગ્રગણ્ય ગણાતા, વળી વૈષ્ણવમાં વખણાતા. સાચા, ધર્મનિષ્ઠ અને વિવેકી માણસો હોય ને, એને ક્યાંય મોટા ન કરવા પડે. એને તમે દાબીને રાખો ને તો એ બધાથી બહાર જ આવીને ઊભો રહે. શું કામ? દાબી દુબી ના રહે કસ્તુરી કી વાસ. કસ્તુરીને તમે ગમે ને આમ ધરબીને રાખો ને, પણ એની સુવાસ એટલી તીવ્ર હોય કે બધાને ખબર પડે કે ક્યાંક કસ્તુરીની સુગંધ આવે છે. એમ ભગવાનના ભક્તના કે સજ્જન વ્યક્તિના સદગુણોની સુવાસ છે ને, એ માણસ નાનો હોય, ગરીબ હોય કે સામાન્ય દેખાતો હોય, પણ બધાને આવે ને આવે છે. સમજાણું? જ્ઞાતિમાં મોવડી હતા અને વૈષ્ણવમાં વખણાતા હતા, પણ એના અંતરમાં ભગવાનને પામવાની ઈચ્છા તો હતી જ. અને જેને ભગવાનને પામવાની ઈચ્છા હોય ને, એને ત્યાર પછી બીજી ઈચ્છા એ થાય કે મને આ ભગવાનના માર્ગમાં આગળ વધારવામાં સપોર્ટ કરે એવા કોઈક જો મને મળે તો બહુ સારું. મોક્ષદાતા ગુરુજીની આશ, વ્રજભૂમિમાં કરેલો વાસ. ઉરમાં અભિલાષા છે આમ, ક્યાંય પૂરી થઈ નહીં આમ. વ્રજમાં વાસ કરી આવ્યા હતા, પણ એમના હૃદયમાં એવી ઈચ્છા હતી કે એવા કોઈક ઉત્તમ સત્પુરુષ જો મને મળી જાય તો હું એમની સાથે જોડાઈ જાઉં. પણ એવી ક્યાંય જગ્યાએ એને મળી નહીં.
સુખી વહેવારે આબરૂદાર, વળી વિખ્યાત વૈદ્ય મોજાર, સહુ પ્રશંસા કરતા તેની, હવે વાત સુણાવું છું એની. બહુ મોટા વૈદ્ય હતા અને વ્યવહારે સુખી, ધન સંપત્તિ સારી, આબરૂદાર અને પાછા વૈદ્ય. કોઈ વાતની ખામી કહેવાય, પણ તોય એને ભગવાનને પામવાની ઈચ્છા એવી ને એવી તીવ્ર હતી. હતા વૈષ્ણવ, ચુસ્ત વૈષ્ણવ, પણ આવા બધા સદગુણ એનામાં હતા. એમને એવો નિયમ હતો કે દર એકાદશીએ નકોરડો ઉપવાસ કરવો. દર એકાદશીએ નકોરડો ઉપવાસ, હો, ફ્રૂટ ફરાળ કરીને નહીં. નકોરડો કોને કહે ખબર છે? શું? પાણી સિવાય કાંઈ જ નહીં. અને પાણીનું આપણે પીએ ને તો નિર્જળા ઉપવાસ કહેવાય. દર એકાદશીએ નકોરડો ઉપવાસ કરીને સુંદરિયાણાથી 1 મણ ઘી સાથે લઈ 5 ગાઉ પગે ચાલીને ધંધુકા જાતા અને રાત્રિના 12 વાગ્યા સુધી મરજાદીઓ સાથે ધૂન કીર્તન બોલી જાગરણ કરતા. આવા ભગત આખી રાત જાગરણ કરે, પછી 12 સવારે એ જે ઘી લઈને ગયા હોય ને 1 મણ ઘીના સાકરિયા લાડુ કરે અને બધા વૈષ્ણવ ભક્તોને જમાડે. આવો એમનો નિયમ વર્ષોથી. અને મોટા મોટા રોગના સારામાં સારા વૈદ્ય, એટલે પરોપકારના સેવાના કામો બહુ કરતા. એમની ઉદારતા, મહિમા, પ્રેમ, શ્રદ્ધા, ધર્મનિષ્ઠા, દાનેશ્વરીપણું એ આખા વૈષ્ણવ સમાજમાં એમની છાપ આખી સારામાં સારી હતી. આવું આખું વાતાવરણ હતું હેમરાજ શાહના ઘરનું. એમને 3 દીકરા હતા, વનાશા, પૂજાશા અને જેઠાશા. વનાશા અને પૂજાશા સુંદરિયાણાના દરબાર ડોસા ખાચરના કારભારી હતા. એક વખત સંવત 1864ની સાલમાં ભગવાન સ્વામિનારાયણ સુંદરિયાણા ગામ પધાર્યા. સુંદરિયાણા ગામમાં ભગવાન સ્વામિનારાયણ પધારવાના છે એવા સમાચાર આવ્યા. એટલે ડોસા ખાચરે એમના કારભારી આ હેમરાજ શાહના બંને સુપુત્રો વનાશા અને પૂજાશાને કીધું કે અમારા ભગવાન સ્વામિનારાયણ અમારા ગામ આવવાના છે, સુંદરિયાણા, આપણા ગામ, તો તમે દર્શન કરવા આવો. તો કે અમે તો ભાઈ ચુસ્ત વૈષ્ણવ છીએ, અમે એમને નથી માનતા, અનન્ય આશ્રય છે, અમે અમારો આશ્રય મજબૂત છે, અમે એમ કોઈને શરણે ન થઈએ. ડોસા ખાચર કે પણ દર્શન કરવામાં શું વાંધો છે? ભગવાનનો માનો તો કાંઈ નહીં, સાધુ સંત મારીને દર્શન કરવા તો આવો. સંબંધો સારા હતા એટલે ડોસા ખાચરને ના પડાય એવું નહોતું. પણ વનાશા અને પૂજાશાએ એમ કીધું કે તમારી પાસે સહજાનંદ સ્વામીની વાતો તો બહુ સાંભળી છે, પણ અમારા 2 સંકલ્પ છે, એ 2 સંકલ્પ જો પૂરા કરે તો પછી એના શરણે અમે થઈ જાય. એટલે ડોસા ખાચર કે તમારા સંકલ્પ ખાલી મને જાણતો કરો, શું તમે સંકલ્પ કર્યા? એટલે કીધું વનાશાએ, એક સંકલ્પ એ કે અમે સદગ્રંથોમાં સાંભળ્યું છે કે જે ભગવાન હોય ને એના ચરણમાં 16 ચિહ્ન હોય. તો જો અમે દર્શન કરવા જઈએ અને પગ લાંબા કરીને અમને 16 ચિહ્નના દર્શન કરાવે તો સ્વામિનારાયણ ભગવાન હાચા. અને અમારા ઘરની કોઠી ઉપર 3 ચોફાળ પડ્યા છે,
એ ચોફાળ અમારી પાસે માગી લે તો આખા ભગવાન હાચા. ડોસાકાચર કે હાલો ને, હમણાં ભગવાન તો સત્ય સંકલ્પ છે, તમારા સંકલ્પ પૂરા કરશે. એટલે ડોસાકાચરની સાથે સ્વામિનારાયણ ભગવાનનું સામયું કરવા ગયા. સામયું કરીને ડોસાકાચરના ઘરે ભગવાન સ્વામિનારાયણને પધરાવ્યા. સભા થઈ એટલે આ રીતે બધા બેઠા હતા. એમાં વાતો કરતા કરતા વ્યાસપીઠ પરથી ભગવાન સ્વામિનારાયણ પગ લાંબા કર્યા. લાંબા કરીને પછી બે ભાઈને કીધું, વના શેઠ, એ પૂજા શેઠ, અહીંયા સન્મુખ બેસો. એ થોડાક દૂર બેઠા. દૂર નહીં, તમારે જોવું છે એ દૂરથી ન દેખાય, નજીક આવો એમ કરીને હાવ સામે બેહાડા અને પગ લાંબા કર્યા. ભગવાન કે ગણી લ્યો તો શું ચિહ્નો, તમારે ચિહ્ન જોવા છે ને, લો ગણી લ્યો. ગણા તો 16 ચિહ્ન થયા. એટલે બે ભાઈ એકબીજા સામું જોઈને કે 50% ભગવાન તો ખરા હો. પછી તો દર્શન થઈ ગયા એટલે ખુશ થઈ ગયા. પછી કીધું હવે તમે દૂર જઈને બેસી જાઓ. એટલે સભામાં જઈને બેસી ગયા. ભગવાન સ્વામિનારાયણ બધી વાતો કરવા માંડ્યા. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિની ખૂબ વાતો કરી. અને છેલ્લે પછી સભા જ્યારે પૂરી થવાની હતી ત્યારે મહારાજ કે, એ વણિક બંધુઓ, વનાશા, પૂજા શેઠ, તમે કથા સાંભળી મારી, તમને કંઈક તમારે ભેટ ન દેવી જોઈએ? તો બોલો ને પ્રભુ, તમારા ઘરમાં એ તમે પટારા ઉપર જે 3 ચોફાળ મૂકેલા છે ને નવા કડકડતા, એ લતાઓ. એટલે દોડા દોડ પૂજા શેઠને મોકલા વના શેઠે અને ચોફાળ લાવ્યા. ભગવાને ઓઢાડ્યા અને ત્યાં ભગવાન સ્વામિનારાયણના ચરણમાં ઢગલો થઈ ગયા. અને ભગવાનને કીધું કે પ્રભુ, હવે અમને તમારા સત્સંગી બનાવો, બ્રહ્મ સંબંધ આપો. વૈષ્ણવ છે ને, એમાં બ્રહ્મ સંબંધ આવે તો કે અમને બ્રહ્મ સંબંધ આપો. સહજાનંદ સ્વામી, શ્રી હરિજી મહારાજ, ભગવાન સ્વામિનારાયણ કે લ્યો તમને વ્રતમાન ધારણ કરાવીએ. પછી એમના હાથમાં પાણી લેવડાવીને સ્વામિનારાયણ ભગવાને શરણ મંત્ર બોલીને બેયને કંઠી ધારણ કરાવી અને કીધું કે અમારા 5 વર્તમાન વ્યવસ્થિત પાળજો અને શિર સાટે તમે સત્સંગ રાખજો. તમને અક્ષરધામમાં નિર્વિઘ્નપણે પહોંચાડવાની જવાબદારી અમારી. પછી ભગવાને બધી વાત કરી કે દારૂ, માટી, ચોરી, અવેરી અને વટલવું ને વટલાવની અમારા 5 વર્તમાન છે, એ તમે પાળજો. બીજી કાંઈ ન ખબર પડતી હોય તો સંતોને પૂછીને તમારું જીવન સારામાં સારા સત્સંગી જેવું તમે ધીરે ધીરે બનાવી દેજો. અને અમારું રાત દિવસ સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરજો. તમારા જીવનમાં જ્યારે જ્યારે કાંઈ પણ મુશ્કેલી આવશે ત્યારે હું તમારી રક્ષામાં ઊભો હોઈશ. આ રીતે ભગવાન સ્વામિનારાયણ ત્યાં થોડાક દિવસ રોકાણા અને ઘણી બધી જ્ઞાનની, ધર્મની, વૈરાગ્યની, સત્સંગના પોષણની ખૂબ વાતો કરીને બધાને બળિયા કરી દીધા. આ રીતે હેમરાજ શાહના બંને દીકરા પૂજા શાહ અને વના શાહ બે સત્સંગી થઈ ગયા. હવે બે ભાઈને સત્સંગ લાગ્યો ને એટલે ત્રીજો નાનો હતો જેઠા શાહ, એને ધીરે ધીરે સત્સંગ લાગી ગયો. એટલે 3 ભાઈ સત્સંગી અને હેમરાજ શાહ ચુસ્ત વૈષ્ણવ. એટલે હેમરાજ શાહ થોડાક મૂડલેસ થઈ ગયા કે અચાનક મારા દીકરાઓએ આ સ્વામિનારાયણ સંપ્રદાય સ્વીકાર્યો, એ ધર્મ સ્વીકાર્યો, બહુ ખોટું કર્યું, દુઃખ ઘણું થયું, પણ વ્યવહાર બધો છોકરાઓના હસ્તક હતો એટલે કાંઈ જાજુ બોલી શકાય નહીં. ખૂબ મૂંઝાણા અકળાણા, ક્યારેક ક્યારેક કહી દેતા છોકરાઓને, પણ છોકરાઓ સંસ્કારી તો હતા જ, વિવેકી, નિર્માની અને પોતાના પિતાનો આદર રાખનારા હતા. તો ક્યારેક કંઈક બોલી જાય તો એના દીકરાઓ ક્યારેક ઘર્ષણ થવા દેતા નહીં. આ સંસ્કારો હોય ને બાળકોમાં,
એ આવું કામ કરે. અને જે મા બાપે એના છોકરાઓને નાનપણથી બીજી બધી ભણતર ગણતરની બધી વિદ્યા શીખવવા માટે બધી મહેનત કરી હોય, પણ જો સંસ્કાર ન દીધા હોય ને તો આ વસ્તુ ન થાય. તમે ઘર પરિવારમાં રહેતા હો, પ્રશ્ન થયા વગર રહે જ નહીં. કોઈ ઘર એવું ન હોય કે જ્યાં કાંઈ પ્રશ્ન ન હોય. પતિ પત્નીને પ્રશ્ન થાય, બાપ દીકરાને પ્રશ્ન થાય, ભાઈ ભાઈને પ્રશ્ન થાય. પણ જે ઘર સંસ્કારી હોય, જે ઘરમાં મા બાપે એના બાળકોમાં સંસ્કારનું સિંચન કર્યું હોય, તો ત્યાં મનભેદ થાય, મતભેદ થાય, પણ કોઈ દી આંટીયું ન પડે. સમજાણું તમને? બધાની રુચિ પ્રકૃતિ જુદું જુદું હોય, પણ બધા એટલા નમ્ર હોય, એટલા સહન શક્તિવાળા હોય, એકબીજાને આદર દેવાવાળા હોય, એટલે ઘરમાં તિખાર જ ન થાય. જાણો તમને, હેમરાજ શાહ ચુસ્ત એટલે ક્યારેક બોલી નાખે, પણ દીકરાઓ એકદમ સહન શક્તિવાળા અને નિર્માની, વિનમ્રતાવાળા. ઘણો સમય ચાલ્યો, વર્ષો થઈ ગયા, પણ ક્યારેય પ્રશ્ન આવવા દીધો નહીં. એક ચીનની બહુ સરસ વાર્તા છે, યાદ આવી તમને કહી દઉં. ચીનમાં 128 વ્યક્તિઓનું એક કુટુંબ હતું, અને આખું કુટુંબ એકદમ સંપેલું, અને આખો દિવસ બધા આનંદ કિલોલથી જીવે. કોઈ પ્રકારનું કોઈને કાંઈ ડખો નહીં, ઝઘડા નહીં, ઘર્ષણ નહીં. એકદમ બધા મોજથી જીવે. બધા પોતપોતાની જવાબદારી નિભાવે, કામકાજ કરે, કોઈ પ્રકારનો ડખો નહીં. અને બીજા બધા ઘર હોય ને, 5 જણા હોય ને, તો એમાં 5 ડખા હોય. 3 જણા રહેતા હોય તોય ડખો, ખાલી પતિ પત્ની રહેતા હોય ને તોય ડખા. એટલે ઘણા વર્ષો થયા, 128 માણસોનો આખો પરિવાર બહુ પ્રેમથી રહે. એટલે ધીરે ધીરે એ પરિવારની સુવાસ આખા શહેરમાં ફેલાણી, અને ધીરે ધીરે કરતા એ વાત રાજાના કાને ગઈ. હવે રાજા પાસે સત્તા, સંપત્તિ, માન સન્માન બધું હતું, પણ ન્યાય ડખા તો હોય જ. બધે માટીના ચૂલા, કાંઈક તો હોય ડખો. એને થયું કે અમારે રાજ દરબારમાં શાંતિ નથી, એટલું બધું સંપત્તિ ના અંત બધું. ઓલો ગરીબ પરિવાર 128 જણા ભેગા રહે, માંડ બધાને ખાવાનું થઈ રહે, પણ એટલા બધા જલસા કરે અને કોઈ ડખો નહીં. આ તો બહુ મોટો ચમત્કાર કહેવાય. એટલે એણે એના દીવાન કે એનો જે હશે માણસ, મુખ્યમંત્રી, એને કીધું કે મને તમે એ માણસ પાસે જઈને તપાસ કરીને કહો, અને મારે એ બાબત ઉપર જરાક રિસર્ચ કરવું છે, એમાંથી કંઈક સાર ગ્રહણ કરવો. એના મંત્રીને મોકલો. બધી વાતચીત થઈ, બધાને પૂછ્યું. બધા જેમ જીવતા હતા એમ નોર્મલ જીવતા હતા. પછી બધાનો ઇન્ટરવ્યુ લઈને એણે એવું કીધું કે મારા રાજાને એ જાણવું છે કે તમારા 128 માણસોના કુટુંબમાં કોઈ પ્રકારનો ડખો નહીં, કાંઈ કજિયો નહીં, એનું શું કારણ છે? તમને બધાને પૂછ્યું, એમાં મને કાંઈ ન ખબર પડી. તો બધાએ કીધું મારા ઘરના વડીલ છે ને એને તમે પૂછો, એ તમને કહે છે. એટલે મોટી ઉંમરના ભાભા હતા, 85-90 વર્ષના. એણે મંત્રી હારે મુલાકાત કરી અને કીધું કે ભાઈ રાજાને આવું જાણવું છે કે તમારા ઘરમાં એવું શું છે કે જેને લઈને તમે બધા સંપીને રહ્યો છો. તો કે વાંધો નહીં, એમ કરીને કલમ ખડીઓ લઈને એણે એક કાગળમાં કંઈક લખ્યું અને પછી કાગળ બીડીને આપી દીધો કે તમારા રાજાને આપજો, આ એનો જવાબ છે. પછી કાગળ લઈને ગયો, રાજાને આપ્યો.
રાજાએ જ્યારે ખોલીને જોયું ને, એમાં ગુજરાતી ભાષાના 5 અક્ષર, ચાઇનીઝ ભાષામાં કેમ લખાતો આપણને ખબર નથી, ગુજરાતી ભાષાના 5 અક્ષર લખેલા હતા. કયા લખ્યા હશે કહી દો? સહન શક્તિ. શું લખ્યું હતું? સહન શક્તિ. પછી રાજાને તો ન સમજાણો કે આ સહન શક્તિ લખીને મોકલી દીધું એટલે શું. પછી એ ભાભાને બોલાવ્યો. એ ભાભાને લેતા હોય અહીંયા રાજ દરબારમાં. એ બાબાને રાજ દરબારમાં લાવ્યા, એનું સન્માન કર્યું, કીધું કે ભાઈ તમારી આ સૂત્રાત્મક વાત મને સમજાણી નહીં, તમે જરાક ફોડ પાડો કે આમાં તમે શું કહેવા માંગો છો. પછી ઓલા બાબાએ કીધું કે રાજા, જે ઘરમાં સહન શક્તિ હોય ને ત્યાં ક્રોધનો પ્રવેશ થતો નથી. અને જો માણસમાં ક્રોધનો પ્રવેશ ન થાય ને તો માણસ એલફેલ બોલી નાખે નહીં. એલફેલ માણસ બોલે નહીં, એવા અયોગ્ય શબ્દ વાપરે નહીં, તો એ શબ્દો કોઈને વાગી જાય નહીં. જો કોઈને શબ્દો વાગી જાય નહીં તો કોઈને કોઈની સાથે આંટી પડે નહીં. જો કોઈને કોઈની સાથે આંટી પડે નહીં તો એકબીજાને આત્મીયતા અને પ્રેમ હોય એમાં ક્યારેય ઘસારો લાગે નહીં. આત્મીયતા અને પ્રેમમાં જો કોઈ પ્રકારનો ઘસારો ન લાગે તો પછી ભેગા રહીને આનંદથી રહેવામાં વાંધો શું આવે? ત્યારે બધાએ તાળીઓ પાડ્યો કે વાહ, ભાભો એટલે ભાભો. ખ્યાલ આવ્યો ને? તો હવે તમારા પોતપોતાના ઘરમાં તમારે સુખ શાંતિ જોતી હોય, સંપ જોતો હોય, તો આ 5 શબ્દ આમ વધુ ને વધુ રહે ઘરમાં એવું રાખવાનું. બરાબર ને? પતિ ક્યારેક બોલે ત્યારે પત્નીએ સહન શક્તિનો પારો વધારે દેવાનો. ક્યારેક પત્નીનો મગજ ગયો હોય ત્યારે પતિએ સહન શક્તિ વધારી દેવાની. એમાં હોય ને, કોકની વધે ત્યારે કોકની ઘટે. છોકરાઓ ભણતા હોય ને સ્કૂલમાં ત્યારે ઓલો શક્તિ સંચયનો નિયમ આવે, ખબર છે? એ શક્તિ છે ને એક રૂપમાંથી બીજા રૂપમાં રૂપાંતર થાય. જ્યારે બીજામાં ક્રોધ રૂપી શક્તિ બહાર આવે ને એટલે એનામાં સહન શક્તિ ઘટી જાય, પણ ક્યાંક પાછી સહન શક્તિ વધે. અને જો એ બેલેન્સ જ્યાં વિખાય તો ઘરમાં મોટા મોટા ભડાકા ધડાકા થાય. પણ હેમરાજ શાહના દીકરાઓ બહુ સંસ્કારી હતા અને સહન શક્તિ વાળા હતા. એટલે એના પિતા ચુસ્ત વૈષ્ણવ હતા અને આ ત્રણેય ભાઈઓ સ્વામિનારાયણના સત્સંગી થયા, પણ કોઈ પ્રકારનો કંકાસ ઘરમાં થાય નહીં. 3 પુત્ર હતા ગુણધામ, તેના કહું અનુક્રમે નામ. વનશાહ વડીલ પ્રમાણો, પૂજાશાહ ને જેઠાલાલ જાણો. સૌથી મોટા વનાશાહ, બીજા નંબરના પૂજાશાહ અને ત્રીજા નંબરના જેઠાશાહ. વનાશાહનો હીરાલાલ પોતો, પૂજાશાહને પરિવાર નહોતો. પૂજાશાહે લગ્ન નહોતા કર્યા. જેઠાશાહનો પુરુષોત્તમ એક, શિરસાટે સત્સંગની ટેક. આ રીતે બધા પરિવારોમાં બધાના નામ ને બધું છે. બધા ભાઈઓના દીકરા બધાને સત્સંગ લાગ્યો. પણ રોજ ઘરે કાંઈક ને કાંઈક નાનો મોટો ડખો થયા કરે. એટલે એ બંને ભાઈને એટલી જ ખબર હતી કે અમારા પિતા છે ને છે બહુ સારા ભગવાનના ભગત, પણ જો એમને થોડુંક
સંપ્રદાયની ઓળખાણ થઈ જાય, સહજાનંદ સ્વામી કોણ છે, એમના સંતો કેવા છે, એની જો થોડીક ઓળખ થઈ જાય તો બહુ સારું. રોજ ભગવાનને પ્રાર્થના કરે કે ભગવાન કંઈક તમે કરો ને, કંઈક તમે કરો ને. એમાં એક વખત ગોપાળાનંદ સ્વામી સુંદરિયાણા આવ્યા. સ્વામી ગોપાળાનંદ એ ગામ જાતા વળતા કરે મુકામ, તેના પ્રતાપે કરીને ત્યાંય સત્સંગ વધ્યો તો ગામ માય. ગોપાળાનંદ સ્વામી 1874ની સાલમાં સુંદરિયાણા પધાર્યા. હેમરાજ શાહ વારે વારે એમના દીકરાને એવું કહેતા કે તજો અનન્ય આશ્રય તમે, કહી ઠપકો આપ્યો એ સમે, સગાવાલા નજીક ના સહુ, છોરાને સમજાવ્યા છે બહુ. હેમરાજ શાહ કહેતા, પછી એની નાતના જે બીજા હોય ને સમજાવવા માટે આવતા અને શું કહેતા કે તમે તો બાપ બદલી નાખ્યો. બાપ બદલાય આ બધા મેળા મારે. ઘણું બધું કીધું. પછી એવું કીધું હેમરાજ શેઠે કે મને મારા ભગવાન પહેલા નંબરે છે અને તમે બધા દીકરાઓ ત્યાર પછીના નંબરે. જો તમે મારા ભગવાનને નથી માનતા તો પછી મારે તમારામાં હેત રાખીને શું કામ છે? બોલો, આવો મોટો ડખો થઈ ગયો. પુત્રમાંથી ઘટી ગયો પ્રેમ, કહો ઘરથી કઢાય કેમ. એવા ચુસ્ત હતા ને, છોકરાઓમાં પ્રેમ ઘટી ગયો, પણ હવે છોકરા છે, કાઢવા કેમ ઘરમાંથી? એક ઘરે પૂજા થાય બેની, એક વ્રત તજે નહીં કેની. એક ઘરમાં બે પૂજા થાય, એક વૈષ્ણવની ને એક સ્વામિનારાયણની. બાપ વૈષ્ણવ અને ત્રણેય દીકરા સ્વામિનારાયણ થયા. બહુ વિવેક વાણી કમાય, એના જેવો સંપન્ન નહીં ક્યાય. પાડોશી પણ ક્લેશ ન જાણે, સ્વામી આવ્યા ત્યાં સુંદરિયાણે. કઈ સમજાણું તમને? વાણિયાના ઘરમાં ડખો થાય ને તો એની બાજુવાળાને ન ખબર પડે, અને બીજી જ્ઞાતિમાં ડખો થાય ને તો આખા ગામને ખબર પડે કે એ બે ભાઈને જામતો નથી. સમજાણું તમને? સંવત 1874ની સાલમાં ગોપાળાનંદ સ્વામી સુંદરિયાણા આવ્યા અને આ ત્રણેય ભાઈને સત્સંગ ક્યારે લાગ્યો હતો? 1864ની સાલમાં. એટલે એ ત્રણેય દુઃખ કેટલા વર્ષ સહન કર્યું? 10 વર્ષ. 10 વર્ષ એના બાપાએ સડબડ થયું, પણ છોકરા હવે સહન કર્યું. એના બાપાએ સંબંધ ન બગડવા દીધો અને સત્સંગે શીર સાટે રાખ્યો. એટલે છોકરાઓને થયું હવે ગોપાળાનંદ સ્વામી આવ્યા એટલે આપણી જે બધી વ્યથા છે ને ગોપાળાનંદ સ્વામીને જઈને કહી. પૂજા શાહે સ્વામીજીની પાસ, કરી ઘરમાં વાત પ્રકાશ, કરી ઘરની વાત પ્રકાશ. સ્વામી પાસે ગયા, સ્વામીને દંડવટ કરીને પગે લાગીને કીધું કે સ્વામી જોયા જેવી છે. સ્વામી કે શું થયું? એક રસોડે રસોઈ થાય, છતાં થાળ જુદા ધરાવાય. અમે થાળ ધરાવેલ જે હ, મારા પિતા જમે નહીં તે હ. અમે તમારી મૂર્તિને થાળ ધરાવ્યો એ મારા બાપુજી નો જમે. પોતે માને મહા અપરાધ, નડે અનન્ય આશ્રય બાધ. આવું છે સ્વામી, શું કરીએ? અમ માથે કૃપા કરો આપ, સત્સંગી બને મારો બાપ. તમે કઈ કૃપા કરો, મારા બાપા જો સત્સંગી થઈ જાય ને અમારે શાંતિ થઈ જાય સ્વામી.
અમે સત્સંગ સ્વીકાર્યો અને 10 વર્ષ થઈ ગયા, હવે અમારી ધીરજ ખૂટી છે, કાંઈક દયા કરો. પછી કહ્યું પૂજા શાને એવું, ગોપાલ સ્વામી કીધું આજ છે મુને કસર જેવું, સારા વૈદ્યને લાવો બોલાવી, આપ્યો ઉત્તર વિગત લાવી. સ્વામી કે આજે થોડુંક છે ને મારા શરીરમાં જરાક તકલીફ જેવું મને લાગે છે, અહીંયા કોઈક નજીકમાં બહુ સારો વૈદ્ય હોય ને તમે એને બોલાવો, મારે નાડી જોડાવીશ. સ્વામી નજીકમાં તો બીજું કોઈ નથી, પણ મારા બાપુજી જ આ ધંધુકા તાલુકાના જિલ્લાના હારામાં વૈદ્ય છે. મારા પિતા છે વૈદ્ય પ્રસિદ્ધ, એણે અનન્ય આશ્રય લીધ. પણ પ્રોબ્લેમ એક છે, ચુસ્ત વૈષ્ણવ છે, એટલે સ્વામિનારાયણના સાધુની વાત કરીશ એટલે આવશે નહીં. બીજા સંત ગમે તેવા હોય, મારા પિતા નમે નહીં તોય, એવા ચુસ્ત છે. માટે નહીં આવે તમ પાસ, તવ આજ્ઞા એ કરું તપાસ. અહીંયા આવશે નહીં, પણ તમે કહો છો એટલે તમારી આજ્ઞા પાળવા માટે કહું. માંદા જાણીને દયા જો લાવે, કદી ઔષધ નિમિત્તે આવે. પણ હા છે સજ્જન, જો એને ખબર પડશે કે કોક ખરેખર માંદા છે તો પાછા એ વૈદ્યો નારાયણ હરિ એવું માને છે, એટલે તરત જ એનામાં દયાભાવ પ્રગટશે અને સેવા કરવા માટે આવશે. આવવાની આશા નથી લેશ, કહી સ્વામીને વાત વિશેષ. ઉઠે પ્રભાત મમતાત, તે સામાની સુણાવો વાત. અમો તિલક કરું કપાળે, પેલા અમારા સામુન ભાળે. સ્વામી હું વાત કરીશ પણ આવે ન આવે નક્કી નહીં. શું કામ? અમે સવારમાં ત્રણેય તિલક કરીએ ને, જો તિલક ન કર્યું હોય તો જોવે અમારી સામે, પણ જો તિલક કર્યું હોય તો અમારી સામે જોવે નહીં. પર ધર્મનું તિલક માની, પોતે ટેક ન તજે પોતાની. તો સ્વામી કે તો પછી એને ઘરમાં જવું હોય તમે બધા સામે ભટકાવો તો શું કરે? આંખો મીચી ઘરે ઓરડામાં, કરે દર્શન દેવના સામા. અમારી સામું ન જોવે, એના ભગવાનનું દર્શન જ્યાં સુધી ન થાય ને, જો અમે તિલક કર્યું હોય તો અમારી સામું ન જોવે. આવો કટ્ટર છે એકદમ. સ્વામી નહીં આવે. સ્વામી કે તમે વાત તો કરો. સ્વામી કે તમે વાત કરો, બધું થઈ જશે, જાઓ. એટલે સ્વામીના વચનને ધ્યાનમાં રાખીને પૂજા છા ગયા અને બાપાને પ્રણામ કરીને વાત કરી કે અમારા ગુરુ ગોપાળાનંદ સ્વામી આવ્યા છે અને એમના શરીરે થોડુંક કસર જેવું છે, સ્વામી માંદા પડ્યા છે, તમે એમની નાડી જોવા માટે આવો ને અને કંઈક દવા તમે આપો. સ્વામી બહુ સારા છે, ધર્મ નિયમ પાળે છે અને સાધુતાવાળા છે, બહુ મોટા સાધુ છે. હજી સત્સંગ વિચરણમાં દૂર સુધી જવાનું છે અને માંદા પડી ગયા છે, તમારી જરૂર છે, આવો ને. એ વાત કરીને એટલે થોડુંક હૃદય ગળ્યું કે વાંધો નહીં હાલો, પણ જો નાડી જોઈને દવા દઈને તરત નીકળી જઈશ. વાંધો નહીં આવત ખરા. ઉતાવળે ઔષધ લઈને, જોઈ સ્વામીની નાડી જઈને, ફટાફટ એનો જે થેલો બેલો છે લઈને ગયા. ગોપાળન સ્વામી સૂતા હતા ત્યાં ગયા અને ગોપાળન સ્વામી ખાટલો ઢળાવેલો અને ખાટલા ઉપર લાંબા થઈને સૂતા હતા. ગોપાળન સ્વામી તો યોગી હતા પણ આવું નાટક કરતા હતા. સ્વામી સૂતેલા પગ લંબાવી, આવકારો આપ્યો હેત લાવી. અને ગોપાળન સ્વામીમાં છે ને જોરદાર પ્રભા થયો. ગોપાળન સ્વામીના વિશે એવું કહેવાતું કે જે ગોપાળન સ્વામીની સામે આવીને બેસે, વિરોધી માણસ હોય ને વિરોધી, તો એ કલાક બે કલાક તો સ્વામીની સામું બોલી જ ન શકે.
એટલી બધી ગોપાલ સ્વામીની ઓરા પાવરફુલ હતી. ઘણા માણસો એવા હોય ને કે એ માણસ બેઠો હોય ને તો કોઈથી નબળું બોલાય નહીં, કોઈથી મશ્કરી થાય નહીં. એ માણસનો પોતાનો પાવર હોય, એની પ્રભા કહેવાય. એમ ગોપાલ સ્વામીની તો કેવી જોરદાર પ્રભા, અખંડ સ્વામિનારાયણ ભગવાનને ધારનાર અનાદિમુક્ત. આવા મોટા સ્વામી જીવને સત્સંગ કરવા માટે કેવું કરે છે, આવકારો આપ્યો હેત લાવી, પ્રેમથી કીધું આવો આવો વેદરાજ, આવો આવો, અહો આવો આવો વૈદ્યરાજ, મારી કસર મટાડો આજ. સદગ્રંથોમાં કીધું છે વૈદ્યો નારાયણ હરિ, તમે તો સાક્ષાત વૈદ્ય રૂપે ભગવાન આવ્યા. હવે જલ્દી મને સારો કરો, અમારે હજી બીજા ગામ ફરવાનું છે. જાશે જીરણ રોગ જો મારો, જશ મળશે તમને સારો. મારો રોગ મટાડી દેશો ને તમે, જ્યાં જાશો ને તમારા ગુણ ગાશું, તમારો યશ વધશે. સ્વામી મુખે હસી મંદ હાસ્ય, વાતો કરે છે વૈદ્યની પાસ. આવા મોટા સ્વામી એટલા બધા શક્તિશાળી, એ આમ પ્રેમથી હાવ સામાન્ય જીવ જેવા થઈને વાત કરતા હોય તો કેવો પ્રેમ થઈ જ જાય ને. હાથ લંબાવી વૈદ્યના સામો, નથી વાતોમાં લેતા વિસામો. ગોપાલ સ્વામી એવા જેવા ગયા ને ઓલા ત્યારથી વાત ચાલુ કરી, એક ધારી વાતો કરે, મીઠી મીઠી સ્વામી વાતો કરે, અને આમ હાથ લાંબો કર્યો. હૈયા માહી હેમરાજ શાહ, જોઈ વિસ્મય પામ્યા અથાહ. નાડી જોઈ ને અતિશય આશ્ચર્ય થયું કે આવું કેમ દેખાય છે, આવું કેમ લાગે છે. પણ અનન્ય આશ્રયવાન, નિજ મતનું મેલ્યું ન માન. પણ હજી તો આમ ફિટ હતા એકદમ, એટલે હજી આમ થોડા ગળ્યા નહીં. તેથી ફરી ફરીને તપાસે, વારે વારે નાડી તપાસે. નાડીને ધબકારો ન ભાસે. આમ જોવો બધા નાડી જોવો તો ધબકાર આવે છે. જો બંધ નથી થઈ ગયા, નકર ઉપાધિ થાય ને. આવે છે જો, ધબકારા નો આવ્યા એટલે હેમરાજ શાહને આશ્ચર્ય બહુ થયું. ઓ, એ ધબકારા નો આવે ને એનું આશ્ચર્ય નાડી વેદને સૌથી વધારે થાય. આપણે 10 જગ્યાએ આમ કરીએ ને ત્યારે માંડ ધબકારા આવે કે ન આવે, પણ એને તો આખો દી આ જ જોઈને કામ કરવાનું, એટલે ધબકારા ઉપર એને બધા રોગની ખબર પડી જાય. અને નાડી વૈદ્ય એવા હોય છે, નાડી વૈદ્ય જે અમુક જે હોય ને માસ્ટર, એ ખાલી શરીરના રોગનો ન કે, તમારા મનના રોગનું કહી દે. તમે 10-15 દિવસથી કેવું જીવન જીવો છો ને એ કહી દે. બોલો, એવા હોય. 5 વર્ષ પહેલા તમને આ તકલીફ થયેલી એ જ કહી દે. એ બધું ખાલી આ ધબકારા થતા હોય ને વાત પિત્ત કફના, એ જોઈને કહી દે. એટલે હેમરાજ શાહ તો બહુ મોટા વેદ હતા. એટલે આમ બધી બાજુ જોઈ છે ને, બધું ઘણું જોયું, ક્યાંય ધબકારો જ ન આવે. અંતે અંતરે વિચાર્યો એમ, આને મનુષ્ય કહેવાય કેમ. હવે જરા ગેડા, આ મનુષ્ય કહેવાય નહીં. આ તો સંત સમર્થ છે અતિ, કાળ કર્મથી પર છે ગતિ. આવા બધા વિચાર આવવા મળ્યા. પણ વળી એમ થાય કે કદાચ કંઈક યુવક બોક્સ યાદ કર્યો હોય તો 5-10 મિનિટ રોકી શકતા હોય. એટલે થોડીક વાર થાય ને એટલે પાછા જુએ કેમ છે. એમ અડધી કલાક સુધી જોજો કર્યું, પણ એકે ધબકારો એને અનુભવાણો નહીં. પછી આખી ટ્યુબલાઇટ થયો. પરબ્રહ્મ પુરુષોત્તમ માય, અણુ માત્ર નથી અંતરાય. સર્વે યોગ કળાના છે પતિ, આવી કળા શ્રી કૃષ્ણમાં હતી. રાસ રમેલ ગોપીઓ સંગે, રાખ્યો નાડીનો નિરોધ અંગે. આવું સામર્થ્ય તો શ્રી કૃષ્ણમાં હતું.
એવી સામર્થ્ય બીજામાં નોય, અને જો હોય તો પુરુષોત્તમ સોય. જો એવી સામર્થ્ય કોઈનામાં હોય તો એ પુરુષોત્તમ હોય. છાંડે નાડી શરીરની જ્યારે, તન ટાઢું પડી જાય ત્યારે. જો નાડી બંધ થાય ને તો તરત જ શરીર ઠંડુ થઈ જાય. એટલે કોકને હાર્ટ એટેક આવે ને અને આ એકદમ ઠંડા પડવા મળે એટલે ઓલો એમ્બ્યુલન્સ આવે એટલે સૌથી પહેલો આવીને શું જોવે? અહીંયા જોવે ને અહીંયા જોવે ને 4-5 જગ્યાએ નાડ જોવે, અને કાંઈ ન આવતું એટલે કહી દે કે ભાઈ કેસ ફેલ છે. ઓલે અડધી કલાક નાડી જોઈ પણ નાડીનો એકેય ધબકારો ન આવ્યો તોય આમ જોવે તો શરીર ગરમ. સ્વામી પાછા એક ધારી વાતું કરે, દાંત કઢાવે. એટલે આને બહુ જ આશ્ચર્ય થયું કે આ તો સાક્ષાત ભગવાન છે કે શું? નાડી વગર કરે છે વાતો, માટે સાક્ષાત ઈશ્વર આ તો. એવો આવ્યો સ્વામીનો ગુણ, કરી શકે વર્ણન ગુણ. બહુ સ્વામીનો ગુણ આવ્યો, અને જેવો સ્વામીનો ગુણ આવ્યો ને એટલે જે એમને સ્વામિનારાયણ ભગવાનનો નિશ્ચય નહોતો થતો, સમજાતા નહોતા જેમ છે એમ, એ ગોપાળાન સ્વામીનો હૃદયથી ઊંડાણમાંથી ગુણ આવ્યો ને એ પુણ્ય પ્રતાપે જીવ ગળી ગયો. ભગવાન અને ભગવાનના સંતનો જ્યારે આપણને અંદરથી ગુણ આવે ને એનું બહુ મોટું પુણ્ય થતું હોય. એટલે ભગવાન સ્વામિનારાયણે કીધું કે કોઈ કહેશે કે સંત બહુ સારા રે, ખરા કલ્યાણ ના કરનારા રે, એટલો જ ગુણ કોઈ લેશે રે, તે તો બ્રહ્મ મોલે વાસ લેશે રે. બોલો, ગોપાલ સ્વામીનો બહુ મોટો ગુણ આવ્યો કે ઓહો આ તો સાક્ષાત ભગવાન છે. ગળે દૂધમાં સાકર જેમ, મળ્યું સ્વામીમાં અંતર એમ. અને આપણને જેનો ગુણ આવે ને એની હારે એ થાય ને થાય. આપણને જો આપણો પોતાનો દીકરો પૂજા ન કરતો હોય, સંતોનો સમાગમ ન કરતો હોય, કેટલાક કુલક્ષણ હોય, પણ એનો ગુણ હોય ને એટલે પોતાનો દીકરો એટલો વાલો લાગે ને. સંતો એમ કહે ને કે આને કેમ તમે સભામાં નથી લાવતા? ઓલો છોકરો બોલે ન બોલે ને એ પેલા બાપ બોલી જાય કે સ્વામી એને 10માની પરીક્ષા હાલે, 12માની પરીક્ષા હાલે, એને ટ્યુશન હોય છે. પછી આપણે કહે કે તિલક ચાંદલો કેમ નથી કરતો? સ્વામી રોજ 5-10 દિવસે છે ને મંદિરે તો જાય જ, છોકરાને બોલવા જ નહોતી. શું કામ? મારો દીકરો છે, એનું થોડું કંઈ આમ નીચું ન દેખાવું જોઈએ. શું કામ? એનો ગુણ છે. આપણને જેનો ગુણ હોય ને એનામાં જ હેત થાય. એટલે જો ભગવાનને સાધુમાં હેત કરવું હોય શું કરવું પડે? શું કરવું પડે નાનજીભાઈ? ગુણ લેવો પડે. તમારે જેનામાં હેત કરવું હોય ને એનો ગુણ લેવો પડે. ગળે દૂધમાં સાકર જેમાં, મળ્યું સ્વામીમાં અંતર એમાં. ભમરીનો બેટો થઈ જાય, મટીયળ ભમરી થાય. અને ગોપાલ સ્વામી જેવા મોટા સંતનો ગુણ આવે ને પુણ્ય એવું મોટું થાય ને તો તિંગ પુણ્ય થાય. એટલે જીવ તો આખો છે ને હલબલી ગયો. પળમાં અંગ પલટ્યું એનું, તને મહાત્મ્ય શું કહું તેનું. અહમ ભાવ ગળે નહીં અંગ, નથી કર્યો ત્યાં લગણ સંગ. તન પર્યંત અચળ ટેક, રાધા વલ્લભ ઇષ્ટ છેક. ટેહ ટેકત જીતત ખેણ, દડ દડ વયા બેઉ નેણ. કોઈ પણ માણસે નક્કી કર્યું હોય ને આમ જીદ પકડીને, એમાં એના અહંકારનો સપોર્ટ હોય. અને આવો ગોપાળન સ્વામી ના સંગથી જો કઈક આવો ચમત્કાર ન થાય ને તો એ અહંકાર ઓગળે નહીં. માણસ માત્ર વટના કટકા. આપણે બધા, હું તમે બધા, દરેક માણસ છે ને વટના કટકા હોય. એકવાર આંટી પડી ગઈ પછી તમે એને ખોલી ન શકો. ગમે એમ થઈ જાય ને ખુલે. આપણે બધા લઈને બેઠા જ હોય, કોઈ પણ આમ ફિટ થઈ ગયો, આમ આંકડો લાગી ગયો પછી ખુલે નહીં. પણ જેની ઉપર ભગવાન અને સંતની કૃપા થાય ને એની બધા વમળ ખુલે. ખુલી ગયું.
કહ્યું સ્વામીને મેલીને માન, તમો સાક્ષાત છો ભગવાન. અપરાધ અનેક વિસારો, મને આશ્રિત કરો તમારો. શરણે થઈ ગયા કે આ દિવસ સુધી મારા દીકરાઓ બધા મને કહેતા હતા પણ હું માનતો નહોતો, પણ સાક્ષાત તમે જ ભગવાન છો, મને તમારા શરણે લો. બોલો, એવા ગોપાલ સ્વામી હતા હો. ભગવાન સ્વામિનારાયણ એમ કહેતા કે અમે ગોપાલ સ્વામીને સાથે લઈને આવ્યા ને એટલે બધા એને હજી સાધુ માને છે, પણ જો એને એકલાને મોકલા હોત ને તો એ પુરુષોત્તમ નારાયણ તરીકે પૂજાત. એવા મોટા ગોપાલ સ્વામી. એક દાખલો જોઈ લો ને, એમને કષ્ટભંજન દેવની સ્થાપના કરી છે ને સારંગપુરમાં. જય જયકાર થાય છે ને અત્યારે. એ બધું સામર્થ્ય કોણે મૂકેલું છે? ગોપાલ સ્વામી. ખાલી ત્યાં નહીં, ગોપાલ સ્વામીએ જ્યાં જ્યાં હનુમાનજીની સ્થાપના કરી છે ને, એ પારેખા હોય કે હા, એ ઘણા બધા ગામમાં છે, ત્યાં બધે એવા કામ થાય છે. એ પોતે કેવા છે? અને ગોપાલ સ્વામી એવા હોય તો એ જેને ભજી ભજીને એવા થયા, એ સહજાનંદ સ્વામી એ કેવા છે? એના આપણે ઉપાસક છીએ એવો જો કેપ જાગે ને તો અંતરમાં આનંદ આનંદ રહ્યો. સ્વામી કહે ન બોલશો આવું, હું તો સાધુ સાધારણ કાવું. ગોપાલ સ્વામી કે મને ભગવાન કયો માં, મને પાપમાં પાડશો, હું તો સાધારણ સાધુ છું. ગઢપુર રાજે ભગવંત, મુજથી અધિક અનેક સંત. આ ગોપાલ સ્વામીની સાધુતા. એ કે મારી જેવા તો સ્વામિનારાયણ ભગવાન ગઢપુરમાં વિરાજમાન છે, ત્યાં અનેક સાધુ છે, એમાં એલો હું એક નાનો એવો સાધુ છું. એટલા બધા મોટા મોટા સાધુ સહજાનંદ સ્વામીના દરબારમાં છે. હૈયો ઠાલવ્યું છે હિમરાજે, હશે અનેક સંત ત્યાં આજે, પણ મારા તમે ભગવાન, માન મેલી ધાર્યા વર્તમાન. સહજાનંદ સ્વામીનું જ્યારે મળીશ ને ત્યારે એને ભગવાન માનીશ, પણ મારા ભગવાન તમે મને તમારે શરણે લ્યો. એમ કરીને શરણે થયા. અને ગોપાલ સ્વામી એમને વર્તમાન ધરાવ્યા. કાળ માયા પાપ કર્મ યમ દૂત ભયાદમ એમ કરીને કંઠી ધારણ કરાવી ભગવાન સ્વામિનારાયણની. કંઠી બંધાવી છે હેત લાવી, આપી રસોઈ ઘેર બોલાવી. પછી સ્વામીએ બોધ દીધો, મહાપ્રભુનો મહિમા કીધો. અને પછી તો પાત્ર તો હતા જ, દિશા ખાલી આપવાની હતી, યોગ્ય દઈ દીધી. રટે સ્વામિનારાયણ નામ, જ્ઞાતિજનો એ જાણ્યું તમામ. બધાને ખબર પડી કે લે આ તો સ્વામિનારાયણીઓ થયો, વાણીઓ સ્વામિનારાયણીઓ થયો. શેઠને સમજાવવા આવ્યા, જૂના ગુરુને સંગાથે લાવ્યા. માનપાન આપ્યું બહુ પેર, હાર પ્રસાદ પહોંચાડ્યો ઘેર. એમાં થયેલું એવું, હેમરાજ શાહ છે ને વૈદુ કરતા ને, એમાં એને બહુ જ મોટી આવક હતી, અને જેટલા પૈસા આવે ને એ દાન ધર્માદાનમાં બહુ વાપરતા. એટલે એમના સંપ્રદાયને મોટા મોટા દાતા હતા ધંધુકા ખાતે. એમાં એક વખત એમના ધર્મગુરુ આવ્યા અને એમને આમની પાસે મોટી આશા હતી કે આપણે હેમરાજ શેઠ પાસેથી મોટું દાન લેવું છે એમ. તો એ સ્પેશિયલ દાન નિમિત્તે ધંધુકા આવેલા અને ત્યાં સમાચાર મળ્યા કે હેમરાજ શાહ તો સ્વામિનારાયણીયા થઈ ગયા, સ્વામિનારાયણની કંઠી પહેરીશ. એટલે એને તો જેના માટે આવ્યા હતા પૈસા માટે એવા થાય નહીં. એટલે હેમરાજ શાહને પાછા વાળવા માટે એમણે 7 ટોપલા જુદી જુદી મીઠાઈઓ ભરીને મોકલા. 7 ટોપલાઓ, અને પ્રસાદનો ઢગલો થઈ ગયો ઘરે. એટલે હેમરાજ શાહને ખબર પડી કે આ તો લાંચ આવી, તરત સાવધાન થઈ ગયા. એ વાતને આમાં લખી છે ટૂંકમાં. માનપાન આપ્યું બહુ પેર, હાર પ્રસાદ પહોંચાડ્યો ઘેર. પણ
હેમરાજ શાહે બધો પ્રસાદ પાછો મોકલો અને કીધું કે આ દિવસ સુધી મેં તમારી ખૂબ સેવા કરી, હવે તમે મને માફ કરજો. એમ કરીને કાંઈ સેવાય કરી નહીં અને પ્રસાદ પાછો મોકલો. એટલે એમના નાતના બધા આમની ઉપર બહુ ખપા થયા. સમજાવ્યા સંબંધીએ આવી તો એ કેની કાળા નવ ફાવી. એકવાર સાચું સમજાણું પછી મૂકે. નાત બહાર મુકાવાને માટ ઘણા મળીને ઘડ્યો છે ઘાટ. હિમરાજ શાહની હાક વાગે તેથી નાતીલા તેનાથી ભાગે. પણ હતા એવા આબરૂદાર અને આખી નાતમાં મોવડી, એટલે કોઈથી કાંઈ બીજું બોલાણું નહીં. અને પછી વાજતે ગાજતે સ્વામિનારાયણ ભગવાનને આમંત્રણ દઈને સુંદરિયાણા બોલાવ્યા. પ્રભુને પધરાવ્યા ભુવન કર્યું ઉદાર ભાવે પૂજન. કર્યા ઉત્સવ સમયા બહુ લીધો લાખેણો લાવો શું કહું. અને પછી તો જીવા ત્યાં સુધી ખૂબ લાભ લીધો અને ભગવાન સ્વામિનારાયણને રાજી રાજી કર્યા અને એમણે સેવા પણ ખૂબ કરી. એટલે મધ્યના 59માં વચનાવતમાં ભગવાન સ્વામિનારાયણે 6 ભક્તોને યાદ કર્યા છે. એ 6 ભક્તો પૈકી આ હેમરાજ શાહનું નામે ભગવાને લીધું છે. બોલો, ભગવાન સ્વામિનારાયણ જેને વચનાવતમાં સ્થાન આપ્યું એ ભગત કેવા થયા છે. એમ કરતા 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 ખૂબ સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરતા અને ધર્મ નિયમમાં ટેકીલા અને બીજી કોઈ બાબતે ક્યાં કાંઈ પ્રશ્ન જ હતો. થોડાક સમયમાં જ બ્રહ્મરૂપ થઈ ગયા અને અખંડ એને ભગવાનનું સ્મરણ થવા માંડ્યું. એમ કરતા કરતા સંવત 1880ની સાલ આવી. એમને શ્રીજી મહારાજે દર્શન દઈને કહી દીધું કે હવે આજકાલમાં તમને અમે ધામમાં તેડવા માટે આવશું, તમે તૈયાર છો ને? તો કે હા પ્રભુ, કોઈ કામ બાકી નથી અને તમે તમારો સર્વોપરી નિશ્ચય કરાવ્યો છે. તમારા સંતો ગોપાલ સ્વામી જેવા સંતોનો યોગ મળ્યો છે. તમને સમજવામાં કાંઈ બાકી નથી, બધું પૂરું થઈ ગયું છે પ્રભુ, સુખેથી લઈ જાઓ. પછી છોકરાઓને બોલાવીને ભલામણ કરી કે શિર સાટે સત્સંગ રાખજો. અત્યાર સુધી મારે લઈને આ નાતીલાઓ અને બીજા બધા જે છે એ કોઈ તમારું નામ લેતા નહોતા, પણ હું ધામમાં જઈશ ને પછી તમને હેરાન કરવામાં કોઈ કસર છોડવાના નથી. પણ તમે મૂંઝાતા નહીં, ભગવાન સ્વામિનારાયણના શરણે રહેજો, એમનું ભજન કરજો. એમ કરીને લો બધાને છેલ્લા જય સ્વામિનારાયણ એમ કહીને અક્ષરધામમાં ગયા. પણ ત્યાર પછીની કથા બહુ સાંભળવા જેવી છે કે પૂર્વે જે આપણા સંપ્રદાયના સંતો ભક્તો થઈ ગયા, ભગવાન માટે સત્સંગને શિરસાટે રાખવા માટે કેટલા બલિદાન આપ્યા. અને અત્યારે આપણે નાની નાની વાતમાં જરીક કંઈક મુશ્કેલી આવે તો બધું મૂકીને હાવ ઢીલા ઢબ થઈ જાય. આ લોકોએ તો કેટલું કેટલું સહન કર્યું, એ જાણવા જેવું. કૃતારથ કર્યો નિજ કામ જગ જીતી ગયા પ્રભુ ધામ. છૂટ્યો શેઠનું શરીર જ્યારે નાતીલાએ બળ કર્યું ત્યારે. બધાને ખબર પડી ગઈ કે હવે બાપનું છત્ર નથી અને છોકરાઓ હવે એને લાગમાં આવે, થોડાક દબાવી શકાય એવું થયું. એટલે બધાએ ચારે બાજુથી ચાલુ કર્યું, મીટિંગ બોલાવી. 3 પુત્રોને કહ્યું એ સામે કંઠી તોડી નાખો હવે તમે, તો જ જમવા આવશે નાત. ત્યારે પુત્રોએ માની ન વાત. હેમરાજ શાહનો દાડો કરવાનો હવે આવે ને, એટલે બધાએ મીટિંગ કરીને કીધું કે તમે દાડો કરશો, પણ જો તમે ગળામાંથી કંઠી નહીં કાઢો તો તમારા ઘરે અમે કોઈ આવશું નહીં. કહે નાતનો કાયદો અમે કયું લોપો નથી કોઈ સમે. નાતના જેટલા કાયદા છે અમે કોઈ નથી લોપ્યા, તમે આવું કેમ કરો છો, બળજબરી કેમ કરો છો અમારી ઉપર, એવું બધા ભાઈઓએ કીધું. આગેવાનોએ કહ્યું છે એમ
પરધર્મ સ્વીકાર્યો છે કે માં સ્વામિનારાયણનો ધર્મ તો પારકો કહેવાય, એ તમે કેમ સ્વીકાર્યો છો? બોલો. સ્વામિનારાયણના ધર્મને જોઈને છે ને અત્યારે બધાને બળતરા થાય છે, એ વખતે થતી હતી અને હજી થશે. શું કામ? સ્વામિનારાયણે છે ને જે બધી સંપ્રદાયની રીતિ પદ્ધતિ સ્થાપી છે ને એ અક્ષરધામમાંથી લાવ્યા છે. હવે એ અક્ષરધામની ફ્રેન્ચાઇઝ છે, જેવી તેવી તો હોય નહીં, એટલે એની સુવાસ ચારે બાજુ ફેલાય, એટલે બધાને થોડી ઘણી બળતરા તો થાય. બધા કે તમારા બાપા બહુ મોટા હતા એટલે એનો મોભો અમે જાળવો તો એને ખરાબ ન લાગે એટલે અમે તમને છે ને કાંઈ કહેતા નહોતા, પણ હવે તમારા બાપુજી નથી, આખી નાત રોષે ભરાણી છે, એટલે હવે તમારી ખેર નથી, એટલે સમજીને તમે ડિસિઝન લેજો, નકર બહુ હેરાન થાઓ. એવું બધાએ કીધું છોકરાઓને, બરાબર ના બીવરાવ્યા. અમે તમારા હિતનું કહીએ, સોણી ત્રણેય કહ્યું છે તઈએ, ભલે લીલુડું માથું વઢાશે તોય કંઠિયા નહીં કઢાશે. અમારા માથા કાપી નાખો હોય તો કાપી નાખો, પણ આ સ્વામિનારાયણની કંઠી અમારા ગળામાંથી હવે નહીં નીકળે. શિર સાટે છે. ફરી નાથના મોટેરે આવ્યા. બધાને થયું વાત બહુ ટાઈટ છે, પછી મોટા મોટા થોડાક આવ્યા હોય ને બધામાં. એણે એકાંતમાં સમજાવ્યા, જો તમારી ટેક ન જાય તેમ નાતીલાનો સચવાય. શામ દામ દંડ અને ભેદ આ બધા ઉપાય કરે છે કે કોઈ પણ રીતે સમજે તો. બધા કે કામ કરો, તમારું રે અને અમારું રે, અને નાતમાં કોઈને ડખો ન થાય ને એવું આપણે સોલ્યુશન કરીએ. એ કે અમે નાતીલાને પણ કહેશું એવો સરળ માર્ગ લેશું, મન ધારું જો મૂકો તમારું તો જ કારજ શોભશે તમારું. શું કરવાનું? બેસે નાતીલા જમવા ભાણે, કાઢી નાખવી કંઠી તે ટાણે. બધા જ્યારે જમવા બેસે ને ત્યારે તમારે ખાલી કંઠી કાઢી નાખવાની, થોડીક વાર ખીચા મૂક દેવાની અને પછી પહેરી લેવાની. આપણે હવે શું કરી? કાંઈ વાંધો નહીં, કોક પૂછે તો એમ કહી દેશું આ બાથરૂમમાં નાતો હતો ને તો થોડીક વાર કાઢી હતી પછી ભૂલી ગયો. જાણો આપણે એમ કહી દે, ડખો ન કરાય ને, કરાય ડખો બીજી બધી બાબતમાં કરી, શેઢા માટે આના માટે તેના માટે. ભગવાન માટે કરવાનો થાય ને તો તરત આપણે સમજણ આવી જાય. પછી સુખેથી પહેરો સદાય, તેનું કાંઈ કહેતા નથી અમે લગાર. પંક્તિ પડી હોય ત્યારે કંઠી કાઢી નાખવાની. દોઢ ડાયા હોય ને કેટલા, કંઈક શીખો વ્યવહારની રીત, સિદ્ધ થાઓ છો ખોટા ફજીત. આબરૂ રહેશે બધું થશે, આબરૂ વગર ના થાવ ને પછી તમારો ધર્મ રહે તો શું કામનો? વાત સાચી ખોટી? હું સાચી? આબરૂ જાવી જ જાય, આપણો ધર્મ રહે એ જ મોટી આબરૂ છે. હતો શેઠનો સંબંધ સારો, તેથી રાખું છું પક્ષ તમારો. એમ પાછો જાણે આમનો એકદમ હિતેજ હોય ને એમ વાત કરે. રકજક કરી ઘણી વાર તોય ત્રણે કર્યો નકાર. ઉઠી નાતીલા આંગણે આવ્યા, ત્યાંથી પાછા વળી સમજાવ્યા. પાછા 12 વાગે જાય, પાછા સમજાવે. એમ ઘણા દિવસો સુધી, 7 દિવસ સુધી એને સમજાવે એવું કહેવાય છે. કેટલા દિવસ? પણ સમજ્યા નહીં. હવે એક વાત આવી ને એમાં તો લગભગ સમજી જાય ને. જોજો હું વાત કરું. છોરા છોરીનું શું થશે ભાઈ, તેનું તમે વિચાર્યો ન કાંઈ. આખી નાત તમારા વિરોધમાં થાય, તમને નાત બહાર મૂકશે તો તમારા છોકરા છોકરીને પરણાવશો ક્યાં? બોલો. આમાં બધા પાણી બેહી જાય કે નહીં? થઈ જાય. આમ સિંહ જેવો બાપ હોય ને ક્યાંય પાછો જ ન પડતો હોય, પણ જો દીકરો એનો વાંઢો રહી જતો હોય તો દડ દડ આંખમાંથી આંગુડા વહ્યા જાય. લોકો તો મેણા મારે
એ પ્રશ્ન આવીને ઊભો રહ્યો. જોયું તમને, ભગવાનના માર્ગમાં જેમ જેમ થોડાક વધીએ ને એટલે આવું બધું આવે, પણ એમાં જે પાસ થાય ને એને પણ ભગવાન તેડી લે, પછી એને મૂકે નહીં હટું. છોરા છોરીનું શું થશે ભાઈ, તેનું તમે વિચાર્યું ન કાંઈ. તેની દયા આવે છે અમોને, તેથી કેવા આવ્યા છે તમોને. અમને દયા આવે, તમારે તો કાંઈ નથી થતું આવતું એવું લાગે છે. એક કળા વિચારી છે એમ, ભલે કંઠી પહેરી રાખો તમે, પણ દેખાડશો નહીં બહાર, ઘડી બેસજો ઘર મોજાર. એક બીજો ઉપાય કરી, આ તમારું ઉપલું બટન બંધ કરી દેવો, સમજણ? કંઠી દેખાવા નહીં દેવાની. પછી તમે બધાને મળો એમ તમે જરાક એ રીતે તમારે કપડાં પહેરવાના, આમ ફાળ્યું આમ જરાક નાખી દેવાનું કે એવું કાંઈક કરવાનું છે. મફલર બફલર તમારે ચડાવી દેવાનું, કંઠી દેખાવા નહીં દેવાની. અને અમે છે ને જાહેર કરશું કે આ લોકોએ કંઠી કાઢી નાખી, તમે બધા જમી લો. સારું ને? આપણે કહીએ જો કંઠી પહેરી કહેવાય હો, અને કદાચ એ રીતે કહેવાનું તો શું ફરક પડે, આપણે માની જઈએ, સાચી જ માની જઈએ. આવે જમવા જે સમે નાત, અમે કરી દેશું જાહેરાત. કંઠી કઢાવી નાખી છે અમે, સોણી ત્રણે બોલ્યા તે સમે. ત્યારે ત્રણે ભાઈ આમ ઊભા થઈ ગયા અને પછી બોલ્યા, અમે કંઠી પહેરી નથી કુડી, પહેરી પતિની અચળ ચોડી. આ સ્વામિનારાયણની કંઠી કઈ ખોટી નથી પહેરી, એ અમારા ધણી છે. છતે ધણીએ કોઈ બાય એના બંગડીની બધું તોડ નાખે તો તમે કેવી વાત કરો છો? ક્ષણવારે નહીં છુપાય, છુપાવું તો પતિવ્રત જાય. સ્વામિનારાયણ અમારા ધણી છે, હું શું કામ કંઠી કાઢી એવું ખોટું ખોટું જાહેર કરું? ભલે રહેવું પડે નાત બાર, ભલે છોકરાઓ મરે કુવારા, મહાદુખ એ સુખે વેઠાશે, પણ કંઠી આ નહીં કઢાશે. આ કંઠી નીકળશે નહીં, જે કરવું હોય ભલે થાય. અને એવું કહેવાય છે કે ત્યારે બહુ મોટો ડખો થઈ ગયો અને એ બધા ભાઈઓ એવું નક્કી કર્યું કે કદાચ આપણા છોકરા છોકરી ન વરે ને તો એને ત્યાગી કરી દેશું, ભગવાનનું ભજન કરીને બધા ધામમાં જશે, પણ આપણે સત્સંગ મૂકવાનો થતો નથી. સમાધાન થયું નહીં જ્યારે, નાતીલાએ મેલ્યા નાત બારે. અને એ જમાનામાં કોઈને નાત બાર મૂકે ને એટલે જેલમાં જવા કરતા કઠણ હતું. જેમ કે બધા રીતિ રિવાજ એવા હતા. સાખી કઠણ કસોટી અંગ, છતાં છોડો નહીં સતસંગ. એક સામાન્ય લગ્ન થાય ઘરે, તોય બધા ભાઈઓ દૂર દૂરના બધા નજીકના એ કોઈ સીધા ન હાલે તો માનસિક ત્રાસ કેટલો થાય છે. પણ બીજા બધા સમજતા હોય એ ડાયા માણસો બધો સપોર્ટ કરે અને પ્રસંગ સાચવી લે તો આપણને ટેન્શન આવે નહીં. પણ આખી નાત તમારા વિરોધમાં હોય અને તમારી સાથે કોઈ પ્રકારનો દેવતાનો વ્યવહાર ન કરે, તમારા ઘરમાં કોલસા ન હોય, ઓલો દેતવા ન હોય તો દેતવાય કોઈ ન આપે, એવું થવાનું હોય તો કેવી બીક લાગે. પણ જે ખરેખરા હોય ને ટેકીલા, એમ બીવે નહીં, મૂંઝાય નહીં. બ્રહ્માનંદ સ્વામીનું બહુ મસ્ત પદ છે. ટેકન મેલે રે તે મરદ ખરા જગ માહી, ટેકન મેલે રે તે મરદ ખરા જગ માહી. ત્રિવિધતા પેરે કેદી અંતર ડોલે નાહી. ત્રિવિધતા પેરે કોઈ અંતર ડોલે નાહી. નિધડક વર્તે રે દ્રઢ ધીરજ મન માઈ. નિધડક વર્તે રે દ્રઢ ધીરજ મન માં ધારી. કાળ
કરવા મની રે શંકા તે દેવે વિસારી. ઓ કાળ કર્મની રે શંકા તે દેવે વિસારી. આવી રીતે જે ટેકેલા હોય ને કોઈ દી પાછા પડે નહીં. એમ કરતા 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 બધાએ વિચાર્યું કે હવે શું કરશું. છેવટે બધા પરિવારે ભેગા થઈને કીધું કે સત્સંગ છોડવાનો થતો નથી. એટલે સંવંત 1880ની સાલમાં વનાશા પૂજાશા અને એના ભાઈ અને આખા પરિવારને નાથ બારો મૂક્યો અને બહુ હેરાન થયા. પછી હવે શું કરવું? નાથ બારા મૂક્યા એ તો વાંધો નહીં, બાપનો દાડો તો કરવો. હવે જાવું કોની પાસે? ભગવાન પાસે. કોઈ નો રહ્યો. ભગવાન હતા એના. ત્રણેય ભાઈ ભગવાન પાસે ગયા. બધી વાત વિગત પાડીને ભગવાનને કીધી. આપણા જીવનમાં ક્યારેક દુઃખ આવે ને, ટેન્શન હોય, દુઃખ હોય, ત્યારે બને ત્યાં સુધી છે ને કુપાત્ર માણસને આપણા દિલની વાત ન કરાય. અને એવી વાત હોય ને એ તો માત્ર ને માત્ર ભગવાનને જ કરાય. એમ કે તમે તમારું દુઃખ બીજા પાસે ઠાલવો ને ત્યારે કોઈક એવા માણસો હોય કે તમારા દુઃખે દુઃખી થઈને તમને મદદ કરવા માટે આગળ આવે. બાકી મોટા ભાગના તમારી પરિસ્થિતિ જોવે ને એમાં ઊંડે ઊંડે કંઈક બીજું જ વિચારતા હોય. જાણ એવી કોઈ બાબત હોય કોઈને ન કહી શકાય એવી હોય અને આપણાથી સહન ન થતી હોય, એ ભગવાન પાસે આવીને હાથ જોડીને બધી કહી દેવી. ભગવાન આવું 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 બધું તકલીફ છે, તમે કાંઈક આમાંથી ઉપાય કરજો. તો ભગવાન જરૂર એમાંથી કંઈક રસ્તો કાઢે. તમને જે સંતનો વિશ્વાસ હોય ને કે આ મારી વાત સાંભળીને મને ફજેત નહીં કરે અને મારા માટે ભગવાનને પ્રાર્થના કરશે, એવા સંતને જઈને કહેવું. પણ દુનિયામાં જ્યાં ત્યાં પોતાના દુઃખને પ્રકાશિત કરવો નહીં. દુઃખી માણસને આવું દુઃખ થોડુંક વધારે, પણ એને આશ્વાસન આપીને બહાર કાઢવા માટે કોઈ આગળ વધે નહીં. જેમ ગોળ હોય ને માખી આવે ને, એમ જે લોકો સુખી હોય ને ત્યાં બધા માણસો ચારે બાજુ ટોળે વળીને, ઓલાને જરૂર ન હોય ને તો એની ગોળ ગોળ બધા ફરતા હોય. અને દુઃખી માણસ સારો હોય, ભગવાનનો ભગત હોય, બધી વાતે આમ ભગવાનને ગમે એવો માણસ હોય, પણ જો આ દુનિયાને ખબર પડે ને કે આ માણસ દુઃખી છે તો બધા એનાથી ભાગે. સાચું ખોટું? સુખના દિવસોમાં છે ને આપણે જેની જરૂર ન હોય ને એ ચારે બાજુ ચોંટી જાય, અને દુઃખની વખતે એ બધા ચોંટેલાને આપણે આમ જોવા જાય ને તો બધા ક્યાંય બધા ઉખડીને ભાગી ગયા હોય. એવું છે. ત્રણેય ભાઈ ભગવાન પાસે ગયા, બધી આપવીતી કીધી અને કીધું કે પ્રભુ અમને નાથબારા મૂક્યા છે અને અમારા પિતાનું કાર્ય કરવાનું છે, હવે કેમ કરશું? ત્યારે મહારાજે મુક્તાનંદ સ્વામીને કીધું કે મુક્તાનંદ સ્વામી આમાં કેમ કરાય? જોયું? મહારાજે શીખવાડ્યું. કોકને પૂછવું જોઈએ, કાંઈક ડિસિઝન લેવો હોય ને ત્યારે મહારાજે મુક્તાનંદ સ્વામીને પૂછતા. મુક્તાનંદ સ્વામીને પૂછ્યું ત્યારે મુક્તાનંદ સ્વામી કીધું કે મહારાજ, હેમરાજ શાહે તો શિર સાટે સત્સંગ રાખ્યો છે અને આ પરિવારે તો પોતાનું સર્વસ્વ સત્સંગ માટે કરી રાખ્યું છે. પ્રભુ એમને રાજી કરવા તો આપણે બધાએ જવું જોઈએ. એટલે તરત જ શ્રીજી મહારાજે આનંદાનંદ સ્વામીને મોકલા અને કીધું કે સુંદરિયાણા જઈને સમૈયાની તૈયારી કરાવો. બોલો, એ સુંદરિયાણા નાના એવા ગામમાં આનંદાનંદ સ્વામીને મોકલીને શ્રીજી મહારાજે સમૈયાની બધી તૈયારીઓ કરાવી. વાલે વિનંતી સાંભળી લીધી, તુરત જવાની તૈયારી કીધી. સંત સખા સમેત સીધાવ્યા, વાલો સુંદરિયાણા આવ્યા.
હો. અને સુંદરિયાણામાં જ્યારે મહારાજ આવ્યા ને, સોણી બંદૂક કેરો અવાજ, સામો આવ્યો છે જન સમાજ, વાગ્યા વાજા રહ્યું ગામ ગાજી, દુરીજન ગયા સહુ લાજી. દુરીજનો બધાને ઠેકાણે પડવા માટે મહારાજ આવ્યા, સંતોને લઈને, પરમહંસોને લઈને. મહારાજ કે અહીંયા છે ને સારામાં સારો પ્રોગ્રામ કરવાનો છે આપણે, એટલે આજુબાજુના બધા ગામોમાં કંકોત્રીઓ લખો, અને અહીંયા આપણે વસંત પંચમીનો સમયો કરવો છે, અને બધાને રંગે રમાડવા છે, અને અહીંયા 15 દિવસ રહેવું છે. બોલો, મોટો જબર સમયો સ્વામિનારાયણ ભગવાને ગોઠવી દીધો. મહારાજ કે સવારથી સાંજ સુધી બધા પ્રોગ્રામ ગોઠવો, બધા સંગીતવાળા સંતો, ગાવાવાળા સંતો રોજ સારા સારા કીર્તનો ગાય, ને આખો આમ માહોલ થઈ ગયો. સવારથી સાંજ સુધી ભજન, કીર્તન, કથા વાર્તા એવું જ બધું ચાલ્યા કરે. અને બહારથી બધા ભક્તો આવે. રોજ મહારાજ સારા સારા પકવાન બનાવડાવે, પોતે જમે, એ આખા પરિવારને જમાડે, સંતો ભક્તોને જમાડે, ને બધાને ખૂબ સુખ આપ્યું. બધાને એ નાતીલાઓ તરફથી જે દુઃખ હતું ને બધું ભૂલવાડી દીધું. પછી મહારાજ કે આપણે બધું કર્યું, પણ એક બ્રાહ્મણોની 84 બાકી રહી ગઈ. આપણે બ્રાહ્મણોની 84 કર્યું હેમરાજ શાહના નામે. તો 84 નું આમંત્રણ દીધું બધા બ્રાહ્મણોને. બ્રાહ્મણો તૈયાર થયા, પણ થયું એવું કે ધંધોકામાં બધા ઓલા નાથભાઈઓ હતા ને, એ લોકોને ખબર પડી કે આ બધા બ્રાહ્મણો ને આ જાશે તો સ્વામિનારાયણનું સારું દેખાશે, અને આ લોકોને આપણે જે દબાવવાના છે વનાશા ને પૂજાશા ને, એ જેમ છે એમ દબાવા છે નહીં. એટલે એ લોકોએ ઓપોઝિટ ધંધુકામાં બ્રહ્મ 84 ચાલુ કરી. અને બધા બ્રાહ્મણોને કીધું કે તમે ત્યાં જાઓ છો એની કરતા અમે દક્ષિણા વધુ દેશું, અને અહીંયા સારામાં સારું જમવાનું દેશું, તમે ત્યાં કોઈ જાતા નહીં. તોય સત્સંગી બ્રાહ્મણો હતા એ બધા ત્યાં ન રોકાણા, એ બધા એવા સુંદરિયાણા. અને બાકીના ધંધુકાની બધા નજીકના જેટલા ગામના બ્રાહ્મણો હતા જે સત્સંગી નહોતા, એ બધા ધંધુકા ગયા. ત્યારે શ્રીજી મહારાજે કીધું કે તમે ત્રણેય ભાઈ જરાય ઓછું લાગવા દેશો નહીં. તો કેમ મહારાજ? આપણે બ્રાહ્મણોની 84 કરવાથી અને આમ જોઈએ એવી થઈ નહીં. ત્યારે શ્રીજી મહારાજ કે હું તમને એક સમજણ આપું. એ કે તમારે આ બ્રહ્મ 84 કરવી હતી, એ કોના નિમિત્તે કરવાની હતી આપણે? તો કે એ તો મારા બાપાના નિમિત્તે. તો કે ન્યા જે થાય છે એ કોના નિમિત્તે થાય છે? તો કે એ હા છે મારા બાપાના નિમિત્તે જ થાય. તો તમારે ખર્ચોય નહીં, બધા બ્રાહ્મણો જમે છે તો તમારો જય જયકાર થશે. બોલો સ્વામિનારાયણ ભગવાનની. બધા ખુશ થઈ ગયા. પકવાન જે 5 પ્રકાર તાજા કરાવી રાખ્યા તૈયાર, વિધના વ્યંજન બનાવી શ્રી હરિ જમાડ્યા હેત લાવી. બેઠા જમવા સંત સમાજ, પ્રભુ આવ્યા પીરસવા કાજ. સગા વાલાને જમાડે જેમ, મેલે મુખમાં મીઠાઈ તેમ. બોલો સ્વામિનારાયણ ભગવાનને એટલી બધી ભીષણ અને કષ્ટ ખમીને બધા એ જમાનામાં પ્રગટ ભગવાન માનીને જે શિર સાથે સત્સંગ રાખતા હતા ને, એ છે ને એમને નહોતા રાખતા. નંદ સંતોને માર પડતો હતો અને બધા ભગવાનના ભક્તોને ભાતની બધી તકલીફ પડતી હતી, તોય સ્વામિનારાયણ ભગવાનનું ધ્યાન ભજન ને નિષ્ઠા મૂકતા નહોતા. શું કામ? આવો પ્રેમ સ્વામિનારાયણ આપતા હતા, શુદ્ધ પ્રેમ. હો, સ્વામિનારાયણ ભગવાન ઐશ્વર્ય તો દેખાડતા, પણ આવો પ્રેમે આપતા. પછી પ્રભુજીએ કરી પ્રીત, વાત કરી હિંમત સહિત. કોટી કસોટી સાંખજો અંગ, પણ ન છોડશો સત્સંગ. આ ભગવાન કોને કહે છે? કોને કહે છે? આપણને કહે છે. અતિ રાજી થઈ અવિનાશ, ત્રણે બંધુને બોલાવી પાસ. પરિવાર સહિત એ વાર, પોતે આપ્યા પ્રસાદીના હાર. ધન્યવાદને આશીષ આલી, વાલો મળ્યા છે બાથમાં. શેઠના સદગુણ સંભારી, આવ્યા સૌની આંખોમાં પાણી. ધન્ય ધન્ય શેઠ હિમરાજ, કર્યું ફળ કૃતાર્થ આજ. સંપ સંપીને રહેજો સદાય, પ્રભુ કરશે તમારી સહાય. સ્વામિનારાયણ ભગવાને કીધો ત્રણેય ભાઈ સંપીને રહેજો,
અમે તમારી સહાય કરશું. એવી હરિએ હિંમત દીધી, રાજી કરીને વિદાય કીધી. વાલે ઉત્સવ શોભાવ્યો એવો, ન ભૂતો ન ભવિષ્યતી એવો. થોડુંક ત્યાર પછી શું થયું ને એ જાણવા જેવું છે. હવે તમે સાંભળજો. હેમરાજ શાહના 3 પુત્ર, પહેલા વનાશા, બીજા પૂજાશા અને ત્રીજા જેઠાશા. તેમાં જેઠાશા બહુ બધા નાતીલાઓનો ત્રાસ વધતો ગયો ને, વધતો ગયો. અને મેં કીધું ને એમ, છોકરા છોકરી પરણાવવાની વાત આવી ને એટલે બિચારા ઢીલા પડી ગયા. અને જેઠાશા સત્સંગ છોડી નાતમાં પડી ગયા. હવે કોણ બાકી રહ્યા? પૂજાશા વિધુર થયા એટલે એને પછી લગ્ન ન કર્યા અને પોતાની બધી મૂડી લઈને ત્યાગી થઈ ગયા. અને રઘુવીરજી મહારાજના વખતમાં ગઢપુરના કોઠારી તરીકે રહ્યા. બહુ સરસ ત્યાં વહીવટ કર્યો. અને તેમના શિષ્ય ભીમજીભાઈ કોઠારી હતા, ગઢપુરના બહુ સારા કોઠારી થઈ ગયા. એટલે એક ભાઈ ત્યાગી થઈ ગયા, એક ભાઈ બળી ગયા, એક વનાશા રહ્યા. કુટુંબમાં પાછળ એક વનાશા રહ્યા, તેના હીરાશા થયા. જ્યારે શ્રીજી મહારાજ ત્યાં ગયેલા ને ત્યારે 10 વર્ષનો હતો છોકરો, હીરાશા. હીરાશાહના લક્ષ્મીદાસ તથા પ્રભુદાસ એ 2 પુત્ર થયા. કેટલા થયા? 2. લક્ષ્મીદાસ અને પ્રભુદાસ. એમાં પાછો ઓલો પ્રશ્ન આવ્યો દીકરા દીકરીને પરણાવવાનો. એટલે પ્રભુદાસ પાછા નાતમાં ભળી ગયા. એટલે એક રહ્યા કોણ? લક્ષ્મીદાસ. એ લક્ષ્મીદાસ એના બાળપણમાં લગ્ન થઈ ગયા હતા. વનાશા નાત બહાર થયા ત્યારે તેમની આબરૂ અને ખાસ સંબંધને લીધે 2-4 ગ્રસ્તો નાતથી વિરુદ્ધ જઈને એમના પક્ષમાં રહ્યા હતા. એમણે પરસ્પર કન્યા દેવાનો થોડો વ્યવહાર ચાલુ રાખ્યો હતો, પણ ધીરે ધીરે એ બંધ થઈ ગયો. પાછળ ફક્ત એક લક્ષ્મીદાસ શેઠનો વંશ સત્સંગમાં રહ્યો. એટલે ધંધુકાની નાદ બાર રહ્યા પછી તે જૂનાગઢના સદગુરુ સ્વામી બાલમુકુદાસજીના આશીર્વાદથી વિક્રમ સંવત 1966ની સાલમાં અમદાવાદના સુપ્રસિદ્ધ શેઠ શ્રી બેચરદાસ મણકીવાળાની જ્ઞાતિમાં ઘણા સન્માન સાથે ભેળા. અહીંયા નહીં પણ ક્યાં? અમદાવાદમાં. બાલમુકુંદ સ્વામી કીધું કે હવે તમે અહીંયાથી ન્યા આવી જાઓ. અને ત્યાં બેચર મણકી જે વાણિયા હતા એ લોકોની નાતમાં ભેળા. એ લક્ષ્મીદાસ શેઠના 3 પુત્રો હતા, છગનલાલ, ડાયાલાલ અને પ્રાણજીવન. તેમાં ડાયાભાઈ ગઢડાના કોઠારી રહ્યા અને પ્રાણજીવન અવિવાહિત રહીને અક્ષરવાસી થયા. કોઈને લગ્ન ન થતા. છગનલાલના 4 પુત્ર થયા, વ્રજલાલ, બાપાલાલ, અમૃતલાલ અને મનસુખલાલ. તેમાં પણ વ્રજલાલભાઈ અને મનસુખભાઈ આ બંને, આ બેનો પરિવાર સત્સંગમાં સારધાર રહ્યો. એટલે 2 રહ્યા. 4માંથી બાપાલાલભાઈ અને અમૃતલાલભાઈ આ 2 ભાઈ અખંડ બ્રહ્મચારી રહ્યા. તેમાં પણ બાપાલાલભાઈને તો આખો સત્સંગ જાણે છે કે જેમણે ગોપાળાનંદ સ્વામીની વાતો જ્યારે પહેલી વાર પ્રકાશિત થઈ ને એમાં બહુ મોટું કામ કરેલું એમ. અને એ પછી છેવટે ત્યાગી થઈને રહેલા, એટલે સમર્પિત થઈને રહેલા અને મંદિરમાં ખૂબ સેવા કરેલી. એમ તમે ગણો ને તો કુલ 85 વર્ષ સુધી સત્સંગ માટે આખા પરિવારે કષ્ટ સહન કર્યા. 85 વર્ષ હો. અને પહેલા 10-15 વર્ષ જે થયું છે એ જુદું, પણ નાત બાર મૂક્યા ત્યાર પછી. અને એવું કહેવાય છે કે બધા ભાઈઓ છે ને એમ નક્કી કરતા કે આપણો વંશ વહેલો રહે ને એટલે એક ભાઈનો વંશ હાલે અને બાકીના કોઈ લગ્ન ન કરે. એમ કરતા 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 85 વર્ષ સુધી કષ્ટ સહન કર્યું, પણ સત્સંગને મૂક્યો નહીં. બોલો. અને એ નાતના પ્રબંધ કેટલા જોરદાર હશે.
એટલા વર્ષો થયા ને તો કોઈ સમજ્યા જ નહીં. અને આ લોકોએ સ્વામિનારાયણને જેમ છે ઓળખેલા, એટલે આ લોકોએ કોઈ ન સમજ્યા. બરાબર ને? સત્સંગમાં વાત પ્રસિદ્ધ તેનો સંક્ષેપે સાર મેં કીધ, સુણે સુણાવે આખ્યાન એ. જોજો આનું ફળ શું, આપણે આ બધી વાતો સાંભળીને. સુણે સુણાવે આખ્યાન એ, ડરે નહીં કુસંગથી તે. ડગમગ દિલ જો કદાપી થાય, અતિશય હે તથકી સુણો કથાય. ડગમગ દિલ જો કદાપી થાય, અતિશય હે તથકી સુણો કથાય. મહાદુઃખ કદી જો કુસંગી દેશે, તદપી પ્રભુજી સદા સહાય રેશે. તદપી પ્રભુજી સદા સહાય રેશે. આમાંથી આપણે એ શીખવાનું છે કે થોડો ઘણો આપણને સત્સંગ કરવાનો થાય, ભગવાનની પૂજા કરવાની થાય, તિલક ચાંદલો કરવાનો થાય, કાંદા લસણ મૂકવાના થાય, ભગવાનને ગમે એવું થોડુંક જીવન જીવવાનું થાય, મંદિરે દર્શન કરવા જવાનું થાય, 5 માળા ફેરવવાનું થાય, એવું કાંઈ પણ કરવાનું થાય ભગવાન સંબંધી, અને આપણને જો ન ગમે અને આપણે ખોટે ખોટા બાના કાઢતા હોય તો આ બધા ભક્તો જેવું તો જીવન આપણું ક્યારે બનશે? માટે આપણું મન આપણને ચેતરીને ભગવાનના માર્ગે ન ચાલવા દેતું હોય તો એ બધી ગાફલાઈને ખંખેરીને આવા બધા ભક્તોને આદર્શ માનીને જો આપણે જીવન જીવીએ તો ભગવાન સ્વામિનારાયણ ડગલે ને પગલે આપણું ધ્યાન રાખે અને છેક અક્ષરધામ સુધીનો માર્ગ ભગવાન બધી રીતે ચોખ્ખો કરે. આ લોકમાં કોઈ રીતે દુઃખી ન થવા દે આપણને, અને છેક અક્ષરધામ સુધી પહોંચાડી દે. માટે શિર સાટે સત્સંગ રાખો. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય.